નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસામાં જમીન પચાવી પાડવાનો મામલો, 4 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ। ડીસાના નવા ડીસા વિસ્તારમાં જમીન પચાવી પાડવાના એક ગંભીર કેસમાં ડીસા દક્ષિણ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ડીસા તાલુકાના નવા ડીસા ગામના સિટી રેવન્યુ સર્વે નંબર 11-1-2 પૈકી 2 વાળી 9,900 ચોરસ મીટર જમીન મૂળ વાલિક પાસેથી 2011માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ભૂરાભાઈ કોરવજભાઈ રાજપૂત રહે નોખા દિયોદર એ ખરીદી હતી અને તે બિનખેતી પણ થયેલી છે। ફરિયાદી કોરોના કાળ બાદ અંગત કારણોસર સ્થળ પર જઈ શક્યા નહોતા, જેનો લાભ લઈને આરોપીઓ નારણભાઈ નાગજીભાઈ નાઈ અને તેમના 3 પુત્રો ધર્મેન્દ્રભાઈ, જીતેન્દ્રકુમાર અને દિલીપકુમાર તમામ રહે કાપડીવાસ ડીસા એ તેમની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો। જ્યારે ફરિયાદીને આ અંગે જાણ થતાં તેઓ સ્થળ પર ગયા અને કબજો ખાલી કરવા જણાવ્યું ત્યારે આરોપીઓએ એકસમ થઈને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ફરિયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કલેક્ટર સમિતિ સમક્ષ અરજી કરી હતી। સમિતિએ આ અંગેની તપાસ પૂર્ણ કર્યા બાદ તારીખ 6/10/2025ના રોજ બેઠકમાં નિર્ણય લીધો હતો કે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાપાત્ર ગુનો બને છે। કલેક્ટર સમિતિના નિર્ણયના સંદર્ભે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે હવે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 4(3)(5)(બ) ક અને ઈ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54, 329, 351(1), 2 અને 3 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।